નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। પાછલા એક સપ્તાહથી કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે હિંસા થઈ રહી છે અને આ હિંસાના સમાચાર જ્યારે આવ્યા ત્યારે ભારતના વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન આવ્યું હતું કે ત્યાં બધું જ સલામત છે, ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે। તેમને એક માર્ગદર્શિકા આપવામાં આવી હતી કે તેઓ પોતાના હોસ્ટેલથી બહાર ના નીકળે। ત્યાંના જે સમાચાર પત્રો છે, મીડિયાના માધ્યમો છે, તેનાથી એક વાત સામે આવી હતી કે ત્યાં સ્થાનિક લોકો અને બહારથી આવેલા જે વિદ્યાર્થીઓ છે તેમના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી। પાકિસ્તાની 3 વિદ્યાર્થીઓના તો એમાં મોત પણ થયા હતા। સ્થાનિકો વિદ્યાર્થીઓના હોસ્ટેલોમાં જઈને પણ તોડફોડ કરી રહ્યા છે અને જાહેર માર્ગો પર તેમને માર મારી રહ્યા છે। એવા પણ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। તેની વચ્ચે જ સુરતની એક વિદ્યાર્થીનીએ અચાનક સોશિયલ મીડિયા પર આવી અને તેને પોતાની આપવીતી બતાવી। આ વિડીયો વાયરલ થતાની સાથે જ સુરતમાં રહેતા તેમના જે પરિજનો છે તેમને પણ મુખ્યપ્રધાન અને વડાપ્રધાન પાસે પોતાના બાળકોને સુરક્ષિત લાવવા માટે હવે માંગ કરી દીધી છે। જાણવા મળ્યું છે કે સુરતથી 150 જેટલા વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ડોક્ટરેટની અભ્યાસ કરવા માટે ત્યાં ગયા છે અને હાલ ત્યાં સ્થાનિકો અને બહારથી આવેલા વિદ્યાર્થીઓ વચ્ચે હિંસાના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। આ વિદ્યાર્થીનીનું માનીએ તો વિદ્યાર્થીનીનું કહેવું છે કે આ તો ઘણા સમયથી ચાલી રહ્યું હતું પરંતુ હવે વધી ગયું છે। ત્યાંના સ્થાનિકો બહારથી આવેલા વિદ્યાર્થીઓને ખૂબ પરેશાન કરે છે, તેમની પાસેથી નાણાં માંગે છે, મોબાઈલ ફોન પણ ઝૂંટવી લે છે। જોરથી જો ફોન પર વાતો કરો તો તેમની પર પણ તેઓ રોષ વ્યક્ત કરે છે। હાલ તો ભારત સરકારના વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે ત્યાં બધું સહી સલામત છે, ત્યાં કોઈ એવી ઘટના બની નથી, પરંતુ આ વિદ્યાર્થીનીનો વિડીયો આવ્યા બાદ તેમના વાલીઓમાં અને સુરતના લોકોમાં અલગથી જ એક ચિંતા પણ વધી ગઈ છે।